નમસ્તે દર્શક મિત્રો, આરજેપીસી નું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવાણા। તો સારા સૌથી પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। શેડ્યુલ HS1 અને X દવાનું વેચાણ કરતી દુકાનો ઉપર સીસીટીવી નહીં લગાડેલા હોવાથી જાહેરનામાના ગુનાઓ દાખલ કરાયા। ખ્રિસ્તી સમુદાયના લોકોએ ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી। નર્મદા પાર્ક ખાતે આનંદ ગરબાનું આયોજન કરાયું। શેડ્યુલ H1 અને X દવાનું વેચાણ કરતી મેડિકલ સ્ટોરમાં સીસીટીવી ફૂટેજ નહીં લગાવતા મેડિકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। ભરૂચ એસઓજી પોલીસની ટીમ તથા ડ્રગ્સ ઓફિસર ચેતન કડકિયા ભરૂચ નાઓ સાથે રાખી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શેડ્યુલ H1 અને X ડ્રગ્સનું વેચાણ કરાતું મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલાનું સંઘર્ષ ચેકિંગ કરવામાં આવ્યું હતું। જે ચેકિંગ દરમિયાન શેડ્યુલ H1 અને X ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોરની અંદર બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલા ન હોય તેવા મેડિકલ સ્ટોર સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ કસક સર્કલ પાસે આવેલા AK મેડિકલ સ્ટોર, હાજીખાના 3 રસ્તા નજીક આવેલ આસિર મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર તથા લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં પટેલ મેડિકલ સ્ટોર, કતોપોર બજાર ભરૂચમાં ગુજરાત મેડિકલ સ્ટોર, નન્નુ મિયા ગરનાળા પાસે નીલકંઠ મેડિકલ સ્ટોર અને જમજમ શોપિંગ સેન્ટર મોહમ્મદપુરા નજીક આવેલ હાજી મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ ન હોવાનું દેખાઈ આવતા કાર્યવાહી કરવામાં આવી છે। ભરૂચના જાડેશ્વર તપોભૂમિ નીલકંઠેશ્વરની બાજુમાં નર્મદા પાર્ક આવેલો છે, જે દિવસ દરમિયાન લોકો માટે ખુલ્લો રહેતો હોય છે, પરંતુ નર્મદા પાર્કમાં ધાર્મિક કાર્યક્રમો અને તહેવારોની પણ અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે વાણી માર્ટિન પટેલ દ્વારા આનંદનો ગરબો તેમજ ભક્તિ અને રાસનું આયોજન કરાયું હતું, જેમાં આનંદ ગરબા માતરની ટીમ સાથે નર્મદા પાર્કમાં ભવ્ય આનંદનો ગરબો સાથે ભક્તિ જેવા માહોલ અનેક દેવી દેવતાઓના વેશ ધારણ કરી લોકોએ આનંદના ગરબાની મજા માણી હતી। આરતી મહાઆરતી સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા નર્મદા પાર્ક ધાર્મિકમય બની ગયો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજીઓનો વેક્સિનેશનનું આયોજન સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં રાખવામાં આવ્યું હતું। 18/4/2025ના શુક્રવારના દિવસે હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈ બહેનોને વેક્સિન મૂકવામાં આવી હતી, જેનો કેમ્પ પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં હજ કમિટી મારફતે જનાર આશરે 800 હાજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ FT તથા AFT જેવા કે અલ્તાફ ભોલા, અનીસ પટેલ, અસફાન પથાણા, આરિફ પટેલ તથા તોસીફભાઈ ઇનામુલ પટેલ સહિતનાઓ જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સંપ્રદાયના લોકોએ પ્રભુ ઈસુને માનવજાત માટે આપેલા બલિદાનના દિવસને યાદ કરીને ગુડ ફ્રાઈડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવે છે। આ દિવસે તેમને ક્રોસ પર ચઢાવી તેમને શારીરિક યાતનાઓ આપતા તેમનું મૃત્યુ થયું હતું। આ દિવસે ખ્રિસ્તી સંપ્રદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ સાથે ચર્ચમાં જઈને ભક્તિ સભરમાં જોડાઈને વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે। ભરૂચ શહેર જિલ્લામાં આવેલા પ્રભુ મંદિરોમાં પણ વિશેષ ઈસુ ખ્રિસ્તને માનવજાતના પાપોનો કારણે ક્રૂસ પર ચઢાવીને પોતાનો જીવ આપ્યો હતો, જેથી તેમની યાદમાં આજરોજ ખ્રિસ્તી સંપ્રદાયના લોકોએ વિશેષ પ્રાર્થનાઓ અને ભક્તિ સભર યોજીને તેમને યાદ કર્યા હતા। જ્યારે ભરૂચ શહેરમાં આવેલા એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ જગદીશ ખ્રિસ્તીએ પણ ચર્ચમાં પ્રભુ ઈસુને લોકો માટે આપેલા બલિદાન અંગે સંદેશ આપી દેશ અને દુનિયા અને ભરૂચ શહેરમાં માટે પ્રાર્થના કરી હતી। ભરૂચ શહેરમાં આવેલા MAT નજીક આવેલ એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાનાના CNI ચર્ચ, કેથોલિક ચર્ચ સહિત ચર્ચોમાં પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં અંકલેશ્વર અને ભરૂચના ધારાસભ્ય ઈશ્વર પટેલ અને રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર અને ભરૂચના ઉદ્યોગ મંડળના પદાધિકારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છથી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક, અંકલેશ્વર પૂર્વ
અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગ કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઓએનજીસી વર્કશોપ નજીક આવેલા ડીજીવીસીએલના કમ્પાઉન્ડમાં યોજાયેલ લોકાર્પણ સમારંભમાં રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજ પુરોહિત, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભાડાના મકાનમાં કાર્યરત એવી અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી, અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6,69,00,000ના ખર્ચે 2,855 ચોરસ મીટરમાં બિલ્ડઅપ એરિયા સાથે અદ્યતન નવી ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર, ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર, પાનોલી જીઆઈડીસી વિસ્તાર તથા અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધા મળી ઓફિસ મળશે અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થનાર છે. સમાચાર પર ફરી એક નજર. શેડ્યુલ HH1 અને X દવાનું વેચાણ કરતી દુકાનો ઉપર સીસીટીવી નહીં લગાડેલા હોવાથી જાહેરનામાના ગુનાઓ દાખલ કરાયા. ખ્રિસ્તી સમુદાયના લોકોએ ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી. નર્મદા પાર્ક ખાતે આનંદ ગરબાનું આયોજન કરાયું. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.